ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ નક્ષભાઈનો ટાઈમ થઈ ગયો છે અને જો ભાઈ બે ભાઈ બેન તૈયાર થઈ ગયા છે અને કૃષ્ણબેન ચચ્ચુ લઈને શું આ લઈને આવો છો? ચચ્ચુ. હાલો તો ફટાફટ નક્ષભાઈને મૂકી આવી, ટાઈમ થઈ ગયો છે. ચલો બાય બાય. મમ્મી યા મમ્મા જોડે મોર્નિંગમાં જ બધી મસ્તી ચાલે છે કા? પતિદેવને ખાવાની ઈચ્છા થઈ છે રાઈવાળા મરચા, તો ઓર્ડર આવ્યો છે રાઈવાળા મરચાનું. હું પહેલી વખત બનાવું છું, મેં કે જેવા થાય એવા ખાજે, મેં કીધું કે મેં કઈ બહુ બનાવ્યા નથી, મેં કીધું ટ્રાય કરીએ, જો સારા થાય તો. એટલે જો ભાઈ મેં કેયુર પાસે જ સુધારે લીધું, કારણ કે આ છોકરાઓને મરચાં કે એવું છીપી પીને એવું કરતા હોય ને તો સાફ કરતા હોય તો એને બળતરા બળે, એટલે મહેનત કર્યા, એની પાસે સુધારાવી લીધા. જો અમે અહીંયા મસાલો લઈ લીધો છે, વરિયાળી લીધી છે, રાઈના કુરિયા, મેથીના કુરિયા અને લીલી વરિયાળી ને બસ 3 અને ધાણા. હા, આ 3-4 વસ્તુ છે ને મેં ક્રશ કરી નાખી છે. અહીંયા સરસ એવું તેલ લઈ લીધું છે ને, જો ભાઈ ગરમ કરીને એમાં હિંગ નાખી દીધી છે ને, ઠંડુ કરવા રાખી દીધું છે. બસ જો હવે આ મરચાં છે ને આમાં નાખી, તેલ નાખી અને કમ્પ્લીટ કરી નાખશું. તો ભાઈ હવે આ તેલ છે ને એ હલાવી, એ નાખ્યું. જય ગણપતિ દાદા. અમારા ઘરમાં ટેવ જ છે કે કાંઈ બી કામ કરીએ ને તો પહેલાં ગણપતિ બાપાને યાદ કરીએ, કારણ કે પ્રથમ સમરૂ ગણપતિ દાદા કે હા બરોબર, તો પછી એ જય દીધે. એવું કામકાજ છે અમારું. તો બસ જો રાઈવાળા મરચાં પતિદેવની ઈચ્છા પ્રમાણે કરી દઈએ ને. હવે હું ફર્સ્ટ ટાઈમ કરું છું. વધારે પડતા અહીંયા શું છે, મારી મમ્મી જ એટલે મારા મમ્મી રાજકોટ કરતા, અહીંયા સાસુમાને ખાવાના એને મરચાં બહુ જ જોઈએ, તો એ જ વધારે બનાવતા, એટલે મારે કાંઈ બનાવવાની ઝંઝટ હોય નહીં, એટલા માટે. છતાંય મેં કીધું ઈચ્છા છે તો હવે એક જ વખત બનાવી દઈજો, સારા થશે તો નેક્સ્ટ ટાઈમ વળી પાછો કરશું, બરાબર ને? મને અડવું છે ને, મને છોકરાઓને લેવા હોય ને મને બીક લાગે ને, મને છે ને તજા ગરમી બહુ જ હાથમાં નીકળે છે એવી ને, એ છે ને આમ રેવાય નહીં મારથી. ચાલો ફટાફટ બનાવીને તમને હવે બતાવી દઉં મસ્ત કેવા બન્યા છે. મને કેવું તો કહેશે જ, તમે લોકો કહેશો કેવા બન્યા છે. બસ જો ચોળી નાખું છું, હવે બધું કમ્પ્લીટ કરીને નાખી દીધું છે. હવે મસાલો આમાં તો મારી મમ્મી કહેતા હતા કે આમાં એવું હોય, મસાલો તમારે જેટલો સરસ કરો ને એટલો સારો. શિયાળામાં તો આ ખાસ, મારા પપ્પાને તો લાલ ને લીલા 2 મરચાં બહુ જ ભાવતા. જો ભાઈ હવે આમાં ખાલી નાખશું આપણે લીંબુનો રસ, એક બાકી છે, તો આમાં તો મસ્ત લાગે છે. જો ભાઈ બસ હવે ખાલી લીંબુનો રસ એક નાખવાનો ખાલી બાકી છે. જો એ કેવું કહેશે તો, બાકી મેં આને ઓલા જે ખાટા પાણીમાં પલાળ્યો ને, તો ખાટા પાણી તો અહીંયા બધા અમારે ઓછા ભાવે છે, લીંબુ ખાટા ઓછા ભાવે છે. મેં કીધું જો પૂછી જોઈશ, તો એ આપણામાં ઓલામાં તો નાખ્યું જોઈ, છતાંય ચખાડી દેશું, બરાબર ને? કમેન્ટમાં કહેજો કેવા બન્યા છે, દેખાવે કેવા લાગે છે. કેવું આવે એટલે રિવ્યૂ આપશે, પછી હું તમને કહીશ કેવા બન્યા છે. એ બેટર થોડુંક પડ્યું હતું ને, એમાંથી મેં ઢોસો પાછો ઉતાર નહીં, તો જો ઓલું બેટર હતું ને એમાંથી જો આટલું બેટર છે. જો મસ્ત ઢોસો ક્રિસ્પી બની ગયો છે. જો ભાઈ
ગુડ આફ્ટરનૂન. જો ભાઈ જમવા બેસી ગયા છે, લંચ ટાઈમ થઈ ગયો છે અને નક્ષભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને બેસી ગયા છે ફૂલ જમવા. અને આજે નક્ષભાઈના કરાવવાના છે હેર કટ. જો ભાઈ આટલા બધા હેર વધી ગયા છે. નક્ષભાઈને કપાવા તો નથી પણ પરાણે પરાણે અમે લોકો કપાવડાવી છે. ટીંડોરા બટેટાનું શાક, સૂપ, ભાત, રોટલી અને નક્ષભાઈ માટે જે મેં તમને બતાવ્યું બેટર હતું એમાંથી કરી દીધો ઢોસો અને લડ્ડુ. તો ચાલો બધા જમવા. અહીંયા ઢોરવાનું કામકાજ કરે છે. ખાઈ ક્રિશુ જો ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છે. આજનું મેનુ હતું ખીચડી, લીલા કાંદા ટમેટાનું શાક અને ભાખરી. તો બસ જમીન ફ્રી થઈ ગયા છીએ અને બસ જો બચ્ચા પાર્ટીને અમારા બધા માટે આજે બનાવું છું ચીકુ શેક. કારણ કે ચીકુ લઈ લીધી ને તો મેં કીધું લાવો શેક બનાવી દઉં. દૂધ થોડુંક વધારે હતું તો ચાલો ફટાફટ ચીકુ શેક બનાવી નાખીએ આપણે. તો કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. આપણા ચીકુ શેકનો ગ્લાસ તૈયાર થઈ ગયો છે તો ચાલો બધી ચીકુ શેક પીવા. મસ્તીનો થયો છે. આપણે આર્ટિફિશિયલ કાંઈ વસ્તુ નથી નાખી, નેચરલ જ છે. દૂધ, થોડોક આઈસ્ક્રીમ અને ચીકુ અને થોડીક સુગર. રિષાબેનનો ફરીથી કરાવી દીધો છે ટકો. મેં એના વાળ થોડા કાછોરિયા લાગતા હતા. અને હાય કિશુ, કેટલો વાળો કેટલો. નક્ષભાઈ જો સ્ટ્રોજ આવે છે કા નક્ષભાઈ? નક્ષભાઈ કેવો છે? નક્ષભાઈ ના જવાબ દે ઘડી કે ના જો ઊંચું જોવે નહીં.